હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે મિત્રો આપણે ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન જોવાનું છે, જેમાં પેજ નંબર 84 અને 85 પર આપેલ મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય જે છે એનું સોલ્યુશન જોઈશી. સૌથી પહેલાં પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ તો કે પક્ષીઓની દુનિયા. વિષય છે પર્યાવરણ. કેટલો સમયગાળો લાગ્યો આ પ્રવૃત્તિ કરતાં? તો કે 4 દિવસ લાગ્યો. પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રી તો કે બગીચા કે ખેતરમાંથી મળેલા પક્ષીઓના પીંછા, પક્ષીઓના ચિત્ર, સફેદ કાગળ, સ્કેચ પેન, ગુંદર વગેરે. પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓ તો કે મારા માતા પિતા એટલે કે પપ્પા મમ્મી અને મારા શિક્ષક. પ્રોજેક્ટ દરમિયાન તમે શું શું કર્યું? તો કે બગીચામાં જઈને જમીન પર પડેલા અલગ અલગ પક્ષીઓના પીંછા એકત્ર કર્યા. દરેક પીંછાને સાફ કરી કાગળ પર તેની વિગત સાથે ચોંટાડ્યા. જે પીંછા ચોંટાડ્યા છે એની સાથેની વિગત પણ ચોંટાડી કે કયા પક્ષીનું છે, તેનો અવાજ, ખોરાક, રહેઠાણ, માળા વગેરે જે છે તેના વિશેની પુસ્તકમાંથી માહિતી વાંચી. કયા પક્ષીઓ આકાશમાં ઉડે છે અને કયા પક્ષીઓ ઉડી નથી શકતા તેની પણ મેં યાદી બનાવી. મિત્રો, તમે આ પ્રોજેક્ટ જે છે એ બનાવીને પણ લખી શકો છો, અને આ સિવાય તમે જે કંઈ પણ પ્રોજેક્ટ બનાવ્યો હોય કે પ્રવૃત્તિ કરી હોય તેની વિગત અહીંયા લખવાની રહેશે. પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ શું જાણવા મળ્યું? તો કે દરેક પક્ષીના પીંછાનો રંગ અને આકાર અલગ અલગ હોય છે. પીંછા પક્ષીઓને ઠંડીથી બચાવે છે અને ઉડવામાં મદદ કરે છે. પક્ષીઓની ચાંચ પણ તેમના ખોરાક મુજબ અલગ અલગ પ્રકારની હોય છે. અહીંયા પક્ષીઓની દુનિયા એ મારો પ્રોજેક્ટ છે. પક્ષીનું નામ, તેનો ખોરાક, રહેઠાણ અને વિશેષતામાં તેની પીંછાની માહિતી, તેની ચાંચનો આકાર વગેરે માહિતી તમે અહીંયા લખી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અહીંયા આપણી જે છે એ પ્રવૃત્તિ પૂર્ણ થઈ છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.